પણ હોય છે કે પહેલા મત આપી દઈએ ને પછી બીજા કામ કરીએ. લાગે છે કે આ વખતે ચૈતર વસાવા આપ જોઈ શકો છો ભરૂચ બેઠક આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનથી આ ઉમેદવાર છે. લાગે છે આ વખતે મતદાનની ટકાવારી વધી શકે છે. કઈ છેલ્લામાં આપણે 65% આસપાસ જોયું છે બે ટર્મમાં પણ. હા, એટલે મતદાન વધવાની સંભાવના તો મને નથી દેખાતી, પણ થોડું ગુજરાતમાં જે માહોલ ગરમ થયું છે ને એને કારણે મતદાન છે જળવાઈ રહેશે એવું મને લાગે છે. સ્થિતિ હમણાં તમારી જે ચર્ચા ચાલતી હતી કે ભારતીય જનતા પાર્ટી કેવી રીતે આગળ વધી, તો 2-3 વખત આ સવાલ પૂછો. વાત એવી છે, એક્ઝેક્ટ જવાબ એ છે કે ભારતીય જનતા પાર્ટી જે સ્ટેન્ડ લીધું, હિન્દુત્વનું જે સ્ટેન્ડ લીધું અને હિન્દુત્વના સ્ટેન્ડને કારણે જે વેવ ઊભું થયું, હિન્દુત્વનો મુદ્દો, હિન્દુત્વના મુદ્દાના આધારે બીજેપી આગળ વધી છે તેવું વાસુદેવભાઈનું કહેવું છે. તો હાલ આપણે રોકાઈશું એક નાનકડા બ્રેક માટે, પરંતુ આપ ક્યાંય ન જતા, કારણ કે ઇલેક્શનની મતદાનની પડેપડની ખબર આપને જોવા મળશે ન્યૂઝ 18 ગુજરાતી પર. તો પીએમ નરેન્દ્ર મોદી જ્યારે પગપાળા આગળ વધી રહ્યા હતા સેન્ટર સુધી, બૂથ સુધી, ત્યારે તેમણે જોયું કે કેટલાક મહિલાઓ, બાળકો હાથમાં પોસ્ટર, બેનર પોસ્ટર લઈને આવ્યા હતા, ચિત્ર લઈને આવ્યા હતા, હેન્ડ પેઇન્ટિંગ લઈને આવ્યા હતા. તો તેના પર તેઓએ સિગ્નેચર પણ કરીને આપ્યા અને આ સિગ્નેચર કરીને આપ્યા છે એક સંભાળણું બની જશે જે આ બેનર પોસ્ટર લઈને આવ્યા હતા, જે ડ્રોઈંગ લઈને આવ્યા હતા તેને. ગાંધીનગર લોકસભા સીટ, આ સૌથી આપણે આની જો વાત કરીએ, આ સીટની જો વાત કરીએ તો કેટલી મહત્વની આ સીટ છે, કારણ કે દિગ્ગજો અડવાણી પણ આ સીટ પરથી લડી ચૂક્યા છે. પહેલેથી આજે આ બાજુનો જે પટ્ટો છે સાબરમતી આ બાજુનો, એ પહેલેથી ભારતીય જનતા પાર્ટી માટે સલામત પટ્ટો છે અને એમાં જે ઉમેદવાર ઊભો રહે ગમે તે એમ પથરો ઊભો રાખે તો પણ ચૂંટી જાય એવી સ્થિતિ છે. એટલે એકદમ સલામત સીટ છે. જેમ કે બાકી વડોદરા પણ છે, સુરત પણ છે. સવાલ એ છે રાજકોટનો, તો રાજકોટ આવી સલામત સીટ ગણાતી નથી એટલે ત્યાં સમસ્યા છે. અચ્છા, ત્યાં પણ રાજકીય પાઠ તો ત્યાંય ભણાય છે, કારણ કે લેબોરેટરી તો રાજકોટને પણ માનવામાં આવે છે. એ વાત સાચી છે, પણ કોઈ સીટના સમીકરણો હોય છે મતદાનના આધારે. એટલે તમે જો 2009માં ત્યાં કિરણ પટેલ હારી જ ગયા હતા. એટલે એ સીટ એવી છે કે એ સીટ ઉપર જે મતદાતાઓની જે સંખ્યા છે ને જે રીતે મતદાતા પેટર્ન છે, હા, જ્ઞાતિ આધારિત આપણે ત્યાં તો આ થઈ જ રહ્યું છે. એટલે એ પેટર્ન એવી છે કે એમાં ગમે ત્યારે 2-4 ફેક્ટર આગા પાછા થાય તો ઉમેદવાર હારી પણ શકે. આ ગાંધીનગર લોકસભા સીટ એવી છે કે આમાં ગમે તે ફેક્ટર બદલાય પણ જ્યાં સુધી ઓવરઓલ દેશનો માહોલ બદલાતો નથી ત્યાં સુધી ગાંધીનગર સેફ છે. એવી રીતે એ રાજકોટ સેફ નથી. જી, તો ગાંધીનગર જેટલી સેફ છે તેટલી રાજકોટ સેફ નથી. આનાથી કદાચ બીજેપીનું ટેન્શન વધશે આ વાતથી? ના, જરાય નહીં, કારણ કે ગુજરાતની જનતા એટલી સમજદાર છે, એટલી એણે ગુજરાતની જનતા શું છે કે કોઈની વાતમાં આવે એવી નથી. એમને ખબર છે કે એમને શું કરવાનું છે. અને અમને જેટલા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને અને દરેક નેતાને આટલો પૂર્ણ વિશ્વાસ છે કે જેવી રીતે છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને એમને એમનો કિંમતી મત પ્રજાએ જ આપ્યો છે અને પ્રજાએ જ બધા નેતાઓને ઉપર બેસાડ્યા છે. આજે નરેન્દ્ર મોદીજીની વાત કરીએ કે અમિત શાહજીની વાત કરીએ, એમને મોકલવા વાળા પણ આપણા ગુજરાતીઓ જ છે કે જેમણે 2 ગુજરાતીઓને આપણે દિલ્હી સુધી પહોંચાડ્યા છે. તો એમનો બહુ મોટો ફાળો છે એમાં ગુજરાતની જનતાનો. તો ગુજરાતની જનતા ઉપર પૂર્ણ વિશ્વાસ છે કે વિચારીને ચોક્કસથી મત આવશે, એ ભાજપને જ આપશે અને જરાય ચિંતા જેવી કોઈ વાત જ નથી. બિલકુલ. તો હળવા મૂડમાં પણ પીએમ જોવા મળી રહ્યા છે. જે પણ કર્મચારીઓ છે અત્યારે સેન્ટર પર તેમની સાથે વાતચીત કરી રહ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કરવા માટે તેઓ પહોંચ્યા છે.